વિકાસના ગુલબાંગો ફૂંકતી સરકારના તમામ દાવાઓ કાકવાડમાં પોકળ સાબિત થયા છે। અમીરગઢ તાલુકાના કાકવાડમાં વિકાસની વરવી વાસ્તવિકતા સામે આવી છે। હાડ થીજવતી ઠંડીમાં વહેતી નદી પાર કરીને બાળકો શાળામાં જવા માટે મજબૂર બન્યા છે। ગ્રામજનો સહિત શાળામાં જતા નાના બાળકો ચોમાસા દરમિયાન પણ જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર છે। કાકવાડામાં બનાસ નદી પર વર્ષોથી પુલ માટે ગ્રાન્ટ અને ખાતમુહૂર્ત થયા છતાં આજ દિન સુધી પુલ નથી બન્યું। ત્યારે ગ્રામજનોએ નદીના પટમાં બેસીને પુલ નહીં તો વોટ નહીંના નારા સાથે રામધૂન બોલાવી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો છે। ગુજરાત સરકાર શ્રીની માંગ કરેલી હતી કે અમારી પુલિયો બને અને પુલિયાની માંગ ઉઠેલી હતી। તો 2002 થી 22 થી મોડી અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને મુહૂર્ત કરી ગયા। ચાર વખત મુહૂર્ત કર્યા, ઢોલ નગારા વગાડ્યા, લાડુઆ ખવડાયા, ફૂલહાર પહેર્યા, મોટી મોટી પાઘડી બધાઈ હતી। ગામવાળે ખૂબ આભાર વ્યક્ત કર્યો હતો કે અમારો કાયમી નિકાલ થઈ જશે। આ દાડા સુધી આ 2026 થયું, એના દાડા સુધી એક પણ કાર્યકર્તા કે કોઈ ધારાસભ્ય કે કોઈ ફટકો નથી। અને સામે કાંઠાથી અમારી 4, 5, 6 ગામ લાગી એમની દૂધ ધારા પશુપાલનોની અને અમને આ 4 વાળાની બધાને અગવડ પડી છે ખૂબ। બેરી અને મોગીને સરકારને જગાડવા માટે અમે કાકવાડા સહિત 5 થી 6 ગામના લોકો ભેગા મળી આ નદીની આજે રામધૂન પણ કરી છે। આવનારા સમય જો બ્રિજનું કામકાજ કરવામાં નહીં આવે તો અમે પુલ નહીં તો વોટ નહીં એનો પણ બહિષ્કાર ચૂંટણી પણ બહિષ્કાર કરવાના છીએ। આવતીકાલે સવારે 10 થી 10:30 કલાકે અમે આ 5 થી 6 ગામના લોકો તમામ લોકો મળીને કલેક્ટર ઓફિસમાં આવેદનપત્ર આપવા માટે જવાના છીએ। અહીંયા અમે છેલ્લા 5 વર્ષથી જોઈએ છીએ કે અહીંયા ભાજપના નેતાઓ મંડપ મોદી મંદિરના અંદર 4 વખત ખાતમુહૂર્ત કરી ગયા છે। હજુ સુધી બ્રિજ બન્યો નથી, પરંતુ હવે બ્રિજની મંજૂરી મળેલ છે પણ કોન્ટ્રાક્ટર કામ કેમ કરતો નથી તેની અમને કોઈ ખબર પડતી નથી। કારણ કે સ્થગિત એવું કરવામાં આવ્યું છે કે ચૂંટણી આવે ત્યારે ચાલુ કરવો તો કદાચ એમને વોટ મળે, પણ હવે આ જો બ્રિજ ચાલુ નહીં થાય તો આવતીકાલે અમે કલેક્ટર શ્રીને આવેદન પત્રક આપી અને તેઓ ઘરણા કરશું। સંદેશ ન્યૂઝ પહોંચી અમીરગઢ તાલુકાના કાકવાડા ગામમાં। મારા પાછળના દ્રશ્યોમાં આપ જોઈ શકો છો, આજે અમીરગઢ તાલુકાના કાકવાડા ગામની બનાસ નદી જે ભર શિયાળામાં પણ વિદ્યાર્થીઓને નદીમાંથી ચાલવા મજબૂર થવું પડેલું છે। લગભગ 2 થી 3 વર્ષ અગાઉ પણ આ જ નદીના પટ ઉપર બ્રિજ પાસ થયેલો હતો, જેનું 2 વખત ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું। લોકો દ્વારા નેતાઓનું ઘોડી પર બેસાડીને સ્વાગત પણ કરવામાં આવેલું હતું, પરંતુ ત્યારબાદ આજ સુધી 2026 સુધી પણ હજુ સુધી કોઈ બ્રિજનું કામ કરવામાં આવેલું નથી, જેના લીધે અમીરગઢ તાલુકાના જે કાકવાડા ગામના સમગ્ર લોકો આજે આ નદીના પટમાં ભેગા થઈ અને રામધૂન બોલાવેલી હતી। તેમજ આવતીકાલે કલેક્ટર ઓફિસે જઈ આવેદનપત્ર પણ આપવાના છે। જો આ બ્રિજનું કામ ટૂંક સમયમાં ચાલુ નહીં કરવામાં આવે તો ગામ લોકો ચૂંટણીનો બહિષ્કાર કરવાનું પણ આંદોલન છેડ્યું છે। અશોક ખણાવસે।